તો આગળ રાજકોટના રામકૃષ્ણ આશ્રમના શતાબ્દી મહોત્સવને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 100 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજકોટ આવવા માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે। 5 માર્ચ 1927ના રોજ સ્થાપિત થયેલા આશ્રમ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ધાર્મિક, આધ્યાત્મિક અને સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે નરેન્દ્ર મોદીનો રાજકોટના રામકૃષ્ણ આશ્રમ સાથે જૂનો નાતો રહ્યો છે। માત્ર 17 વર્ષની વયે સંન્યાસી બનવાની ઈચ્છા સાથે તેઓ અહીં આવ્યા હતા। ત્યારે હવે આશ્રમના શતાબ્દી મહોત્સવમાં તેમની સંભવિત હાજરીને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આપણે જણાવી દઈએ કે જ્યારે પીએમ મોદીને રાજકોટ આવવાનું આમંત્રણ મળ્યું છે। રામકૃષ્ણ આશ્રમ સાથે જૂનો નાતો રહ્યો છે। માત્ર 17 વર્ષની વયે સંન્યાસી બનવાની ઈચ્છા સાથે તેઓ અહીં આવ્યા હતા। ત્યારે હવે આ આશ્રમના શતાબ્દી મહોત્સવમાં તેમની સંભવિત હાજરીને લઈને ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। રામકૃષ્ણ આશ્રમ સાથે તેમનો જૂનો સંબંધ રહેલો છે। 300થી વધુ સાધુ સંતોની ઉપસ્થિતિ રહી છે। રાજકોટ રામકૃષ્ણ આશ્રમના શતાબ્દી વર્ષ મહોત્સવ દરમિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને પીએમ મોદીને પણ રાજકોટ આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે। આમ જોઈએ તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને રાજકોટનો નાતો છે તે વર્ષો જૂનો છે। ત્યારે આપ જોઈ રહ્યા છો મારી પાછળના દ્રશ્યમાં કે જે રાજનીક રોડ સ્થિત રામકૃષ્ણ આશ્રમ છે, જેને 100 વર્ષ પૂર્ણ થતાં તેનો શતાબ્દી મહોત્સવ છે તે યોજાવા જઈ રહ્યો છે। ત્યારે 5 માર્ચ 1927ના રોજ આ જે મંદિર છે રામકૃષ્ણ આશ્રમ, તેની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે હાલ આવતી 5 માર્ચના રોજ જે કહેવાય કે આ મંદિરને 100 વર્ષ પૂર્ણ થતાં તેનો શતાબ્દી મહોત્સવ છે તે ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે આ જે મહોત્સવ છે તેના સહભાગી બનવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે તેને પણ મંદિર ટ્રસ્ટ દ્વારા જે કહેવાય આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સાથે જ જે કહેવાય કે 300 જેટલા જે કહેવાય સાધુ સંતો છે જે દેશ વિદેશના, તેને પણ જે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। તેમજ વાત કરીએ કે બેલુર મઠના અધ્યક્ષ ગૌતમ નંદજીને પણ રાજકોટના આ જે પવિત્ર ક્ષણ છે તેને વધાવવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જો વાત કરીએ તો આ વર્ષ દરમિયાન જે કહેવાય કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેના દ્વારા આ જે 17 વર્ષની આયુએ આ મંદિર ખાતે જે કહેવાય કે રામકૃષ્ણ મંદિર ખાતે તેઓ સંન્યાસ લેવા માટે પહોંચ્યા હતા। ત્યારે સંન્યાસ દરમિયાન જે કહેવાય કે તેમની સફર છે તે શરૂ થઈ હતી। ત્યારે હાલ રાજકોટ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ્યારે આ નાતો વર્ષો જૂનો જોવા મળી રહ્યો છે, ત્યારે અત્યારે આ મંદિરને જે કહેવાય કે 100 વર્ષ પૂર્ણ થતાં તેનો શતાબ્દી મહોત્સવ જે ઉજવવામાં આવી રહ્યો છે। સાથે જ આ મંદિર રામકૃષ્ણ આશ્રમ મંદિર છે તેમાં જે કહેવાય કે માત્ર સત્સંગ જ નહીં, માત્ર ભક્તિ જ નહીં, પણ સેવા અને આરોગ્યના પણ કામો થતા રહે છે। ત્યારે હાલ આ મંદિરને જે કહેવાય કે 100 વર્ષ પૂર્ણ થતાં તેનો શતાબ્દી મહોત્સવ છે તે ઉજવવામાં આવશે અને દેશના વડાપ્રધાન સહિતના અલગ અલગ દેશ વિદેશના ડેલિગેટ્સો ઉપસ્થિત રહેશે। પ્રતિક નિમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ। તો રામકૃષ્ણ આશ્રમ સાથે પીએમ મોદીનો જૂનો સંબંધ રહેલો છે। 300થી વધુ સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવશે। અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી જ્યારે ગ્રાઉન્ડ ઉપર હતા તેમણે તમામ દ્રશ્યો ત્યાંના કેદ કરીને આપને બતાવ્યા છે અને આ આશ્રમની અનેક વિશેષતાઓ રહેલી છે। રામકૃષ્ણ આશ્રમ સાથે પીએમ મોદીનો પણ જૂનો સંબંધ રહ્યો છે। ત્યાં ભક્તિ અને આસ્થાનું એક અનોખું કેન્દ્ર ઊભું થતું હોય છે અને સાથે સાથે એક યોગ કરવાની સ્થિતિમાં યુવાઓને પ્રેરિત કરવાનું કામ પણ ત્યાં થઈ રહ્યું છે। તો રામકૃષ્ણ આશ્રમની શતાબ્દી વર્ષ મહોત્સવની જે આયોજન છે તેની અંદરની તૈયારીઓ અત્યારે હાલ શરૂ કરી દેવામાં આવી છે। તો પીએમ મોદીને પણ અહીં આમંત્રિત કરવામાં આવશે। સૌથી મોટા સમાચાર છે, આપણે જણાવી દઈએ કે જ્યારે 300થી વધુ સાધુ સંતોની ઉપસ્થિતિ પણ રહેશે। રાજકોટના અંદર આ કાર્યક્રમનું આયોજન થશે અને રામકૃષ્ણ આશ્રમનો શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે।